નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે હું તમારી સાથે લઈને આવી છું માર્કેટથી બી સરસ ચોકલેટ પીનટ બટર એન્ડ હોમમેડ। માર્કેટમાંથી ચોકલેટ પીનટ બટર ખરીદવાનું ભૂલી જ જશો। માત્ર 3 વસ્તુથી ઘરે જ બનાવો અને આપણા બાળકોને એકદમ હેલ્ધી એન્ડ પ્રોટીનયુક્ત ચોકલેટ પીનટ બટર આપો। તો સૌપ્રથમ એના માટે એક કપ સિંગદાણાને મધ્યમ તાપ ઉપર ડ્રાય રોસ્ટ કરી લઈશું। ત્યારબાદ તેને સંપૂર્ણ ઠંડા થવા દઈશું અને એના છોડા બી કાઢી લઈશું। હવે તેમાં તેને રોસ્ટ કરેલા સિંગદાણાને મિક્સર જારમાં નાખીને ધીમે ધીમે ગ્રાઇન્ડ કરીશું। થોડા સમયમાં તે ક્રીમી પેસ્ટ બની જશે। હવે તેમાં 2 ટેબલસ્પૂન મધ અને 2 ટેબલસ્પૂન મેલ્ટેડ ચોકલેટ ઉમેરો। એકવાર ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું તે કેમ કે એ બધું જ એકદમ સરસ મિક્સ થઈ જાય અને એકદમ ક્રીમી સ્ટ્રક્ચર બની જાય। બસ તો આપણું ક્રીમી અને ટેસ્ટી ચોકલેટ પીનટ બટર તૈયાર છે। તેને એક સાફ કાચની એરટાઇટ બોટલમાં ભરીને ફ્રીજ કરી લો। આ પીનટ બટર 15થી 20 દિવસ સુધી એકદમ તાજું રહે છે। બ્રેડ, ટોસ્ટ અથવા ફળો સાથે તેનો સ્વાદ જરૂર માણજો। એકવાર ઘરે ચોકલેટ પીનટ બટર બનાવી દેશો તો પછી માર્કેટમાંથી ખરીદવાનું મન જ નહીં થાય। સ્વાદ પણ જબરજસ્ત અને બનાવવું પણ એકદમ ઈઝી। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને